ઉમેદવાર મિત્રો, હું એક બીજો વિડીયો ઇન્ટરિમ બજેટ પર લઈને આવ્યો છું. વિડીયો બહુ મોટો નથી, 3-4 મિનિટનો છે. આપ અંત સુધી વિડીયો સાથે બનેલા રહેજો. આ ટોપિક પર જો પ્રશ્નો આવશે સ્પર્ધાત્મક પરીક્ષામાં તો આપને અચૂકપણે લાભ થશે. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં આપણે આ રીતે ચર્ચા કરવાના છે. ઇન્ટરિમ બજેટ શું છે? ચર્ચામાં આ મુદ્દો કેમ છે? ઇન્ટરિમ બજેટ વિશેની સમજણ. સરકાર ઇન્ટરિમ બજેટ ક્યારે રજૂ કરે છે? ઇન્ટરિમ બજેટ સાધારણ બજેટ કરતાં કઈ રીતે અલગ છે? ઇન્ટરિમ બજેટમાં શું થઈ શકે અને શું ના થઈ શકે? ઇન્ટરિમ બજેટ ચર્ચામાં કેમ છે? આજે 31મી જાન્યુઆરી છે. આવતીકાલે અંદાજે કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે કેન્દ્રના ઇન્ટરિમ બજેટ સંસદમાં પ્રસ્તુત કરવાની. આ એક બહુ જ મહત્વની ઘટના થશે, કારણ કે ચૂંટણી આવી રહી છે થોડા ટાઈમ પછી, 2-3 મહિના 4 મહિના પછી, અને નોર્મલ બજેટ સરકાર પ્રસ્તુત ના કરી શકે. અંતરિમ બજેટના બંધારણીય કાયદાઓ કયા છે અને કઈ રીતે નોર્મલ બજેટ કરતાં અલગ છે તે બાબતે આપણે સ્પષ્ટતા કરીશું. ઇન્ટરિમ બજેટ એ અસ્થાયી યોજના છે જે સરકાર દ્વારા સામાન્ય ચૂંટણી પહેલા છેલ્લા વર્ષમાં રજૂ થાય છે. બંધારણની કલમ 116 મુજબ તે સરકારને ભારતની તિજોરીમાંથી અસ્થાયી ભંડોળ ઉપાડવા માટે સંસદની સંમતિ મેળવવાની મંજૂરી આપે છે. અંતરિમ બજેટનો ઉદ્દેશ ચૂંટણી પછી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરે ત્યાં સુધી નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે. સરકાર ઇન્ટરિમ બજેટ ક્યારે રજૂ કરે છે? ઇન્ટરિમ બજેટ સરકાર દ્વારા સામાન્ય ચૂંટણી પહેલા છેલ્લા વર્ષમાં રજૂ થાય છે. આ બંધારણીય ધોરણો સાથે સુસંગત છે જે નાણાકીય જવાબદારીના સરળ પરિવર્તનને મંજૂરી આપે છે. તેનો ઉદ્દેશ અંતરિમ બજેટનો ઉદ્દેશ ચૂંટણી પછી સરકાર સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરે ત્યાં સુધી નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે. ઇન્ટરિમ બજેટ સાધારણ બજેટ કરતાં કઈ રીતે અલગ છે? સાધારણ બજેટની સરખામણીમાં ઇન્ટરિમ બજેટ ટૂંકા ગાળાનું આયોજન જે મૂળભૂત રીતે 3થી 4 મહિનાનું છે તે પ્રસ્તુત કરે છે. મતદારોને પ્રભાવિત કરવાનું ટાળવા માટે તે મોટા નીતિગત ફેરફારો અથવા યોજનાઓ રજૂ કરવાનું ટાળે છે. મતદારોને પ્રભાવિત ન કરવા માટેનું આ પાલન ચૂંટણી પંચની આચારસંહિતાને અનુરૂપ છે. ઇન્ટરિમ બજેટમાં શું થઈ શકે અને શું ના થઈ શકે? સરકાર ટૂંકા ગાળાનો ખર્ચ, મહેસૂલ અને રાજકોષીય ખાધના અનુમાનને રજૂ કરે છે. આ થઈ શકે, આ પરમિસિબલ છે. તે સરકારને પ્રાથમિકતા દર્શાવતા આગામી 5 વર્ષ માટે તેનો આર્થિક દ્રષ્ટિકોણ રજૂ કરવાની મંજૂરી પણ આપે છે. બજેટમાં જો કે મોટી કર દરખાસ્તો ટેક્સ પ્રપોઝલ્સ આગળ મૂકી શકાતી નથી, પરંતુ મતદાતાને આકર્ષવા માટે લોકપ્રિય પગલાં લઈ શકાય છે અને ફેરફારો કરી શકાય છે. ઇન્ટરિમ બજેટમાં પ્રમુખ નીતિગત ઘોષણાઓથી બચવાનું હોય છે જે આવનારી સરકાર પર આર્થિક બોજ થઈ શકે છે. સંસદીય પરંપરા પ્રમાણે આર્થિક સર્વેક્ષણ ઇન્ટરિમ બજેટનો ભાગ નથી હોતો. સામાન્ય રીતે સામાન્ય બજેટમાં આર્થિક સર્વેક્ષણ બજેટના 1 કે 2 દિવસ પહેલા રજૂ કરવામાં આવે છે. જ્યારે પણ ઇન્ટરિમ બજેટ રજૂ કરતી હોય સરકાર તેના કાર્યકાળના છેલ્લા વર્ષમાં હોય તે વખતે સંસદીય પરંપરા પ્રમાણે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવાની પહેલ છે એની સરકાર સામાન્ય રીતે રજૂ નથી કરતી. આ વર્ષે પણ રજૂ નહીં થાય. ઇન્ટરિમ બજેટ વિશે સમજૂતી લીધી. હવે આપણે કેટલું સમજાય એ માટે આ પ્રશ્ન આપ્યો છે. પ્રશ્ન હું વાંચી લઉં, પછી આપ જવાબ કમેન્ટ સેક્શનમાં આપી શકો છો. પ્રશ્ન છે, નીચે આપેલા વચગાળાના બજેટ સંબંધિત નિવેદનો વિશે વિચારો. પહેલું નિવેદન, આ સરકારના કાર્યકાળના અંતિમ વર્ષમાં રજૂ કરવામાં આવે છે. બીજું નિવેદન, સામાન્ય બજેટની તુલનામાં વચગાળાનું બજેટ ટૂંકા ગાળાનું આયોજન છે જે મૂળભૂત રીતે 3થી 4 મહિનાનું હોય છે. ઉપરોક્ત નિવેદનોમાંથી કયા સાચા છે? એ માત્ર 1, બી માત્ર 2, સી બંને, ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. આપ જરૂરથી કમેન્ટ સેક્શનમાં આનો જવાબ આપજો. હું અમુક ટાઈમ પછી કમેન્ટમાં સાચો જવાબ આનો દર્શાવીશ. આપ સૌને હાથ જોડીને વિનંતી કે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.
જેથી કરીને આવા બીજા વિડીયો હું જ્યારે પણ અપલોડ કરું મારી ચેનલ જીકે ગુજરાતી ચેનલ પર તો આપને એ અંગેની માહિતી આપ સુધી પહોંચે. આભાર.